આ તો ગજબનું કનેક્શન. ગુજરાતી સિનેમાનો જન્મ પણ કૃષ્ણ ભક્તિથી અને પુનર્જન્મ પણ કૃષ્ણ આધારિત. 1932માં આવેલી પહેલી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા. દિગ્દર્શક નાનુભાઈ વકીલ. કહાણી કૃષ્ણભક્ત સંત કવિ નરસિંહ મહેતાનું જીવન. લગભગ 9 દાયકા પછી 2025માં ગુજરાતી સિનેમાને ફરી એકવાર કૃષ્ણ કેન્દ્રિત ફિલ્મે હચમચાવી દીધું. લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે. દિગ્દર્શક અંકિત સખિયા. મુખ્ય ભૂમિકામાં કરણ જોશી સહિત યુવા કલાકારો. આ ફિલ્મનું બજેટ હતું ફક્ત 50 લાખ, પરંતુ કમાણીમાં ચમત્કાર થયો. કુલ વિશ્વવ્યાપી કમાણી લગભગ 120 કરોડથી વધુ. બજેટના અંદાજે લગભગ 19,000% નફા સાથે આ ફિલ્મ ઇતિહાસની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની. એટલે પહેલી ગુજરાતી ફિલ્મમાં પણ શ્રીકૃષ્ણ અને ભક્તિ અને સાંપ્રત સમયની સૌથી મોટી હિટમાં પણ શ્રીકૃષ્ણ અને ભક્તિ. ગુજરાતી માટે કૃષ્ણ માત્ર પૌરાણિક પાત્ર જ નહીં, પણ સંસ્કૃતિ, સ્મૃતિ અને ઓળખ છે. આવી જ ફેક્ટ આધારિત રસપ્રદ ગુજરાતી વાતો માટે લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુજરાતી વાતો